સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરોનો કચરો એકત્ર કરવા 15 નવી ગાડીઓની સુવિધા સાથે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘરેથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાલા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. શહેરના તમામ વિસ્તારોમાંનો સૂકો કચરો, ભીનો કચરો, ઈ કચરો, સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જેવા અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ માટે 15 નવી ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે. શહેરના દરેક નાગરિકને સફાઈ અંગે ફરિયાદ કરવા સારું એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે. તારીખ 15 ડિસેમ્બર 2025 થી સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય. આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી 15 ગાડીઓનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, પાલિકાના ચીફ ઓફિસર સભ્યશ્રી દિલાભાઈ વાળા, હરેશભાઈ કાબરિયા તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. તમારી એજન્સીનું નામ શું છે? આ નવી આવી છે અને શું તમારું શેડ્યુલ રહેશે? અમારી એજન્સી રાજકોટ બેઝ છે, જે કચરેવાલા કરીને, અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત મુજબની ગાડીઓ અત્યારે મૂકી છે, વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને 100% કવર થાય એવી અમારી મહેનત રહેશે. જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી, ત્યાં તમે શું સંપર્ક કરશો? ત્યાં અમે વ્હીલબોરો આપશું માણસને, જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે ઘરે. કેટલા સમય માટે? 1 વર્ષ માટેનો. 1 વર્ષ માટે તમે જે વિસ્તાર વાઇઝ તો લિસ્ટ બહાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે? અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું, અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે, અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો, ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશે. વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે? હા, સફાઈનું અમારી પાસે છે. વિસ્તાર વાઇઝ કેટલા અંદાજિત માણસો ફાળવેલા? હવે વોર્ડ હજી પરફેક્ટ નથી થયું, હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે. હવે કેટલા વોર્ડ અમને આપે, કેટલા કિલોમીટર આપે, એના ઉપર અમે માણસો ફાળવશું. તમે કેટલી ગાડીઓ ફાળવેલી છે? અત્યારે અમારી 15 ગાડી છે. 15 ગાડીઓ. કેટલા વોર્ડમાં જાય? 11 વોર્ડમાં. 11 વોર્ડ. આ ગાડી નગરપાલિકાની છે કે એજન્સીની? ના, અમારી માલિકીની છે. ગાડીની જે છે ડોર ટુ ડોર ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, શું કહો? આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે, જે કચરાવાળા કરીને, એનું આજથી લોન્ચિંગ થયું છે. અને 15 ગાડી છે 3.5 ક્યુબિક મીટરની, એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે. અને જેમાં સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ છે. એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે. એ ઉપરાંત ઘરેલું જે કચરો, જોખમી કચરો હોય, બ્લેડ છે, કાચ છે, એ પ્રકારનું એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે. પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે, સેનેટરી નેપકિન માટેનો, તો એના પણ અલગથી છે. એટલે કુલ 5 પ્રકારનો અલગ અલગ કચરો છે, એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે. અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે, જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે, અમરેલી નગરપાલિકાના જે વસતા તમામ રહીશો છે, એને આ સારામાં સારી સુવિધા મળી રહે. અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં પણ એ લોકો કોન્ટેક્ટ કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરેલ છે. સાહેબ, આ એજન્સીનું નામ શું? આ એજન્સીનું નામ જે કચરાવાલા છે. જે કચરા એટલે 15 શૌચાલય બનવાના છે સાહેબ, નવા. હા, એનું આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. અને આપ જોતા હશો કે અહીંયા નાગનાથ મહાદેવનું જે આપણે છે ચોક, ત્યાં આપણે એક જૂનું જર્જરિત પેન યુઝ હતું, એ પાડીને આપણે નવું કુલ આપણે 17 જગ્યા મંજૂર થયા છે, 2 બની ગયા છે અને 15 જગ્યા બીજા બનવા જઈ રહ્યા છે. જે કચરાની ગાડી છે તેનું શેડ્યુલ શું રહેશે? એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે. અને જે તમામ એરિયા કવર થાય એના માટે PIOS સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ, GPS કરતા એડવાન્સ સિસ્ટમ છે. એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મહોલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ કરેલું. નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાતે ભાગે કર્મચારીઓ તેની સાથે હોય છે, તે જવાબદાર હોય છે, તેના માટે કોઈ કાર્યવાહી થશે કરી છે? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્નો નહીં રહે, કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે
અને એવો પ્રશ્ન હવે નહીં આવે. સાહેબ, ફતેપુર રોડે જે ભોજન શાહ મંદિર છે ત્યાં કચરાનો જે પ્રશ્ન છે તેના માટે શું કામગીરી રહેશે તમારે? એકચ્યુઅલી એ પોઈન્ટ હટી જશે, કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે. 2 ટ્રોમેલ મૂક્યા છે ઓલરેડી. 2000 મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને 31/1/2026 સુધીમાં તમામ કચરો નીલ થઈ જશે. એમાં ઇન્ક્લુડિંગ ભોજન અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા. એવો બહુ પ્રશ્ન નહીં રહે. કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને, આપણે જીપીએસ થી એડવાન્સ સિસ્ટમ થી કરી રહ્યા છે. વેસ્ટ કચરો ક્યાં નાખે? એટલે વેસ્ટ કચરો જે વેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં પ્રોસેસિંગ થશે એનું. સાહેબ 19 સ્પોટ બનાવવામાં આવ્યા છે, એ ક્યાં ક્યાં વિસ્તારમાં બન્યા? જીવીપી અલગ અલગ જ્યાં પણ છે તમામ વિસ્તારમાં. તમે આપ જોઈ શકો છો, અહીંયા આપણું તારવાડી છે ત્યાં જતા પણ આપણે જોઈ શકો છો. ઘણી રીતે અલગ અલગ જગ્યા છે. ઓકે સર.